તમારા સવાલનો જવાબ ખૂબ જ રિસ્પોન્સિબિલિટી આપીશ, પરંતુ મારા માનનીય મોટા ભાઈ સમાન રાજુભાઈએ જે વાત કરી એ સરસ મજાની શાંતિ છે ગુજરાતમાં, તો રાજુભાઈ કદાચ ભૂલી ગયા હશે 2 દિવસ પહેલા જ વડોદરામાં એક ગંભીર ઘટના બની. 24 વર્ષની સીએ ભણતી યુવતી એમના એક ફ્રેન્ડ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચણિયાચોળી અને ગરબા રમીને નીકળતા હતા અને એમની લૂંટ થઈ. અને લૂંટ થઈ હજી માત્ર ખાલી અરજી છે. આઈ ડોન્ટ થિંક સો કે એફઆઈઆર માં કન્વર્ટ પણ થઈ છે. અને ગત વર્ષે વડોદરા અને સુરતમાં ચાલુ નવરાત્રીએ ગેંગ રેપની ઘટનાઓ પણ બનેલી છે, જોયેલી છે ગુજરાત, અને ગુજરાત આખું રડેલું છે. સાથે સાથે મારા વિશ્વ હિન્દુ પરિષદના ભાઈ જેમને સરસ મજાનું આટલું જ્ઞાન આપ્યું કે રાજકીય વાત ના થવી જોઈએ, તો એમને પણ હું જ્ઞાન આપી દઉં કે રાજકારણ કરવાથી સરકારો બને અને સરકાર બનવાથી જ લોકોની સુરક્ષા સુનિશ્ચિત થતી હોય, મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત થતી હોય. એટલે જયારે રાજકીય પાર્ટી વાત કરતી હોય તેમાં રાજકીય રીતે રિસ્પોન્સિબિલિટી વાત કરવી ખૂબ જ યોગ્ય છે. સાથે સાથે એ પણ તમારી રાજકોટની ઘટનાની વાત કરતો, તો રાજુભાઈએ કીધું કે રાજકોટની ઘટના તમે ભૂલી ગયા, તો રાજુભાઈ મને કહી દે કે શું રાજકોટમાં ઇન્દ્રનીલ રાજગુરુ જે અમારા નેતા છે એમના જે આયોજિત ગરબા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો ઇન્વેસ્ટિગેશન કરવા જશે અને એવિડન્સ પ્રોવાઈડ કરશે ને આપણે માની લેવાના? વિશ્વ હિન્દુ પરિષદ કોઈ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે ભારત સરકારની, ગુજરાત સરકારની, કે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ત્યાં જાય અને ત્યાં અંદર શું ચાલી રહ્યું છે શું નથી ચાલી રહ્યું એ વિધાઉટ પ્રૂફ વિધાઉટ એવિડન્સ માની લેવાના? એટલે આ તો ખોટી ઉપજાવી લાગેલી વાત છે. અમે તમને કોઈને અધિકાર નથી, આપણા સંવિધાને કોઈને અધિકાર નથી આપ્યો કે કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તમે સરકારી પરમિશન વગર અંદર એન્ટર થઈ શકો. આવી સંવિધાનમાં કોઈ જગ્યા ઉપર પરમિશનની વાત છે જ નહીં. તો તમે કયા ધારાધોરણ? અને મારે તો મારા વિનયભાઈ, મારા મોટા ભાઈને કેવું છે કે હિન્દુત્વનું તમે કામ કરો ખૂબ જ સારી વાત છે, પણ મને એ સમજાઈ દે ને કે તમે આંદોલન કરવા હોય તો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેના આંદોલનો કરો ને. અમે ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવાના આંદોલનો કરો ને. અમારા જ્ઞાનીબેનને શંકરાચાર્યજીએ ગાયબેન તરીકે બોલાવ્યા હતા. અમારા અમિત ચાવડા સાહેબ વિધાનસભામાં ગૌ માતાને રાજ્ય માતાને દરજ્જો આપવા માટે હતા. અમે જો કે પ્રાઇવેટ બિલ અમે વિધાનસભા. એટલે નિશાંતભાઈ, મારો સવાલ આપને તો આપની વાત, પરંતુ સવાલ મારો એ કે શું લાગવા જોઈએ, ઠુમકા લાગવા જોઈએ બોલિવૂડ ગીત પર? અને આ તો આપણે કહ્યું કે તેમને હક નથી. ચલો, એમને હક નથી, એમને બાઇટ સંભળાવી, એમાં તો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે છેલ્લી 15 મિનિટ ડાન્સ થઈ રહ્યો છે. નિશાંતભાઈ, સ્પષ્ટ વાત કહું છું, હું તમને સ્પષ્ટ વાત કહું છું કે આ જે પણ કોઈ આયોજન થઈ રહ્યું છે એ આયોજન માટેની વાત કોંગ્રેસ કે ભાજપના આયોજકોની છે જ નહીં. મારી તો ભાજપના 50 આયોજકોનું લિસ્ટ છે. તો તમે એક રાજકોટના કોંગ્રેસના આયોજકની વાત કરશો નહીં. નિશાંતભાઈ, મારો ખાલી સવાલ એટલો છે, આ થવું જોઈએ કે નહીં? તમારા સવાલનો જવાબ સ્પષ્ટ આપી દઉં રાધા. આ બિલકુલ તમારા સવાલનો જવાબ સ્પષ્ટ આપી દઉં કે સરકારની કોઈ ગાઈડલાઈન છે કે મા અંબેની આરાધના માટે આયોજિત ગરબામાં તમારે કયા પ્રોટોકોલનું તમારે પાલન કરવાનું કે નહીં કરવાનું? હું તો સ્પષ્ટ કહું છું કે જો એવી ગાઈડલાઈન બની હોય અને એનું કોઈ પણ અનુસરણ ના થતું હોય તો જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે તે અધિકારી હોય. ઓકે, ઠીક છે, થોડી ટેકનિકલ. ઓકે નિશાંતભાઈ, રાજગુરુજીના ગરબામાં કોઈ અશ્લીલતા થઈ હોય તો હું તમને સામેથી કહું છું એમની પરવાનગી રદ કરી નાખો. 24 કલાક થઈ ગયા, કેમ નથી થઈ? કેમ નથી થઈ ભાઈ? તમે તમારા પાપને છુપાવવા માટે તમે વિરોધ પક્ષ ઉપર તમે સીધો આરોપ લગાવશો, એ ક્યાંથી વ્યાજબી? ઓકે, ઠીક છે વિનયભાઈ, આપની પાસે આવું માત્ર 30. ઓકે વિનયભાઈ, આપની પાસે આવું છું, પરંતુ રાજુભાઈ એ પહેલા આપની પાસેથી એક વાતનો એ જવાબ